નમસ્કાર. છોટાઉદેપુરથી બરોડા જવા માટે એસટી બસનું જે સંચાલન છે હાલ છોટાઉદેપુર નસવાડી તિલકવાડા ડભોઈ ચોકડી વેઘા ચોકડી થઈ બરોડા જવાનું સંચાલન હાલ ચાલુ છે. પહેલાંના સમયમાં ભારત નદી બ્રિજનો જે ધોવાણ હતું કે જે હતું કારણ તે વખતે પાવીજેતપુર જાંબુગામ થઈ બોરેલી ગામડી થઈને બરોડા જતી હતી. તે વખતે એ રૂટ પર 113 કિલોમીટર જેવું અમારે થાય, એનું ભાડું 76 રૂપિયા થાય. અત્યારે હાલમાં વાયા નસવાડી થઈને જે જાય છે વાહન, એમાં અમારે કિલોમીટરનો વધારો થાય છે, 153 કિલોમીટર જેવું થાય છે અને એનું જે ભાડું થાય છે એસટી બસનું અમારે 103 રૂપિયા જેવું થાય છે. હાલ સમયનો પણ વધારો થાય છે અને કિલોમીટરનો પણ વધારો થયો છે જે નસવાડી થઈને. અત્યારે હાલમાં અમારી પાસે કોઈ વિકલ્પ આ જ વિકલ્પ છે, કોઈ બીજો વિકલ્પ છે નહીં બસને ત્યાંથી છોટાઉદેપુરથી બરોડા લઈ જવા માટેનો. જાહેરનામાનો નિયમનો ભંગ ના થાય, જાહેરનામાના નિયમ મુજબ આ રીતનું અમારા સંચાલન હાલ ચાલવામાં પામેલ છે, જેથી ઘણી ફરિયાદો મુસાફર જનતા તરફથી પણ આવે છે કે ભાઈ અમારે સમયનો વ્યય થાય છે કે મને મુશ્કેલી પડે છે. પણ અમારે બી એક ભાગરૂપે આ રીતનું સંચાલન કરીએ છીએ, જેથી અમારે એસટીની આવકને પણ ઘણો ધક્કો લાગ્યો છે અને અત્યારે અમારે હાલ જે ફરીને જવાનું થાય છે છોટાઉદેપુરથી, એમાં સમય પણ ઘણો જાય છે, એમાં બસોનો અમારે જરા તકલીફ પણ પડે છે, એ હકીકત છે. ડેકોમેન્ટ છોટાઉદેપુર હાલ NH56 પર જે ભારત નદીનો જે બ્રિજ તૂટી ગયો છે તથા જે ડાયવર્ઝન પણ મતલબ 2 વખત ધોવાઈ ગયા છે, એના કારણે છોટાઉદેપુર જિલ્લાની પ્રજાને પારાવાર તકલીફો સહન કરવી પડે છે. ખાસ કરીને છોટાઉદેપુરથી બરોડા જનારો એક બહુ મોટો વર્ગ હોય છે, જે દિલ્હી જવાનું આવવાનું જેમને લાગેલું રહે છે. હવે જે અગાઉ બસો મતલબ સીધી ચાલતી હતી બરોડા છોટાઉદેપુર મેટ્રો લિંક વગેરે, એમાં 75-76 રૂપિયા સમથિંગ ભાડું હતું. અત્યારે આ ડાયવર્ઝન ધોવાઈ ગયા છે, વત્તા બ્રિજ બંધ થયો, બસોને ખૂબ લાંબુ કરીને હાલ કવાંટ નસવાડી દેવલિયા તિલકવાડા ડભોઈ એટલો લાંબો રૂટ ફરવો પડે છે, જેના ઘણા બધા કિલોમીટર વધી રહ્યા છે, સમય પણ ખૂબ જ વધી રહ્યો છે અને લગભગ 27 રૂપિયા ભાડું જેના કારણે વધી જાય છે, જે અત્યારે લગભગ 103 રૂપિયાની સમથિંગ થાય છે, જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ બોજારૂપ છે. અને મારી એક નાગરિક તરીકે, એક રેગ્યુલર મુસાફર તરીકે એક સરકારને અપીલ છે કે આ બાબતે કંઈ પણ નિવેડો લાવે અને વહેલી તકે લોકોના હિતમાં કંઈ પણ નિર્ણય થઈ શકે એ રીતે કરે.